નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું વૈભવી। સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો સુરતના લિંબાયત વિસ્તારમાં લાગેલી આગમાં એક મોટો ખુલાસો થયો છે। ઘરમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે। સાડીઓના પેકેજિંગનું કામ ચાલતું હોવાથી ઘરમાં ફોર્મનો મોટો જથ્થો ઉપલબ્ધ હતો। 8 થી 10 ટન સાડીનું મટીરીયલ પણ ઘરમાં પડ્યું હતું। ઘરમાં મોટી સંખ્યામાં ફોર્મની શીટ્સ અને કાપડનો જથ્થો પણ હતો। ઇલેક્ટ્રિક સ્વિચ બોર્ડમાંથી તણખા જ્વલનશીલ ફોર્મ પર પડતા જ ભીષણ આગ ભભૂકી ઉઠી હતી। આગની જ્વાળાઓની સાથે ફોર્મ બળવાથી ઝેરી કેમિકલયુક્ત ધુમાડો ઉત્પન્ન થયો। ઝેરી ધુમાડાને કારણે 5 લોકોના ગુંગળામણથી મોત નિપજ્યા હતા। મકાનમાં આગને કારણે ભારે નુકસાન થયું છે। ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો છે। સુરતના લિંબાયતમાં મીઠી ખાડી વિસ્તારમાં આજે એક ભીષણ આગ લાગવાની ઘટના બની હતી। રહેણાંક મકાનમાં જે છે ત્યાં આ આગની ઘટના બની હતી। જે આ રહેણાંક મકાન છે ત્યાં જે ગ્રાઉન્ડ ફ્લોર પર આ સાડીનું કામકાજ ચાલી રહ્યું છે ને સાડીના કામકાજ દરમિયાન અચાનક કોઈક શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી અને સાડીનો જે જથ્થો જે છે તે બળીને ખાખ થયો હતો અને જોતજોતામાં આગ ખૂબ જ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું। આ મકાનમાં રહેતા જે 4 મહિલા અને એક બાળક જે છે તેનું મોત નિપજ્યું હતું। મકાનમાં 10 ટન કરતા વધારે સાડીનો જથ્થો હતો અને સાડીના પેકિંગ કરવાનું કામગીરી ચાલી રહી હતી। તે દરમિયાન આ જે આગની ઘટના જે છે તે બની છે। સાડીના પેકિંગમાં વપરાતું ફોર્મ જે છે તેના કારણે આગની આ ઘટના જે છે તે અત્યારે બની હોવાનું માનાઈ રહ્યું છે। ઉચ્ચ પોલીસ અધિકારી ફાયરની ટીમ સહિતની ટીમ જે છે તે ઘટના સ્થળે પહોંચી છે। આપણી સાથે બલરામ મીણા સાહેબ જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું। એડિશનલ જે સીપી સાહેબ છે, સાહેબ આજે એક ઘટના બની છે, કઈ રીતે પોલીસ તપાસ અને એમાં અત્યારની જે પ્રાથમિક વિગત છે એ પ્રમાણે ટોટલ 5 સભ્યોને નુકસાન થયું છે, જેમાં 4 મહિલાઓ અને એક નાનું બાળક છે અને ઓફિશિયલ કન્ફર્મેશન અમારી પાસેથી હજુ હોસ્પિટલમાંથી આવવાનું બાકી છે, પરંતુ એમની જે સ્થિતિ છે બહુ ગંભીર રીતે દાઝેલા છે અને આખાના આખા પરિવારને નુકસાન થયું છે એવું લાગે છે। પોલીસ ઘટના સ્થળે પહોંચી કેવી રીતે આખો માહોલ હતો અને પોલીસે કેવી રીતે બધી આખી મેનેજ કર્યું હતું? જે ફાયરની ટીમ છે એ તાત્કાલિક પહોંચી આવી હતી, પરંતુ જે આગ લાગવાના બનાવના અનુસંધાને જેટલું પણ ધુમાડો થયું હોય, ધુમાડાના લીધે ગુંગળામણ અને આગના લીધે ઓલરેડી એ લોકોને ઘણું બધું નુકસાન થઈ ચૂકેલું હતું અને જે બાકીની વિગતો છે અમારી એફએસએલની ટીમ મારફતે અમે કઢાવીશું કે કારણ શું બન્યું છે જેના લીધે આ બનાવ બન્યો છે। ફાયર સહિતની ટીમ જે છે તે ઘટના સ્થળે અત્યારે પહોંચી આવી છે। અત્યારે જે રીતે અત્યારે જોઈ શકાય છે ફાયરના અધિકારીઓ પણ ઘટના સ્થળે અહીં આવ્યા હતા। આગ પર તો કાબુ મેળવી લીધો છે, પણ કઈ રીતની આખી સ્થિતિ હતી તેને લઈને આપણે વાત કરીશું। સાહેબ, અત્યારે કઈ રીતની સ્થિતિ કાબુમાં લેવાઈ છે, શું જોવા મળ્યું હતું માહોલ આખો? પરિસ્થિતિ અત્યારે સંપૂર્ણ કાબુમાં છે, કોઈ હવે ચિંતાનો વિષય નથી। બટ ઇનિશિયલ સ્ટેજની જો વાત કરીએ, ઇનિશિયલ સ્ટેજમાં આ ગ્રાઉન્ડ પ્લસ 3 માળનું મકાન છે અને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આ લોકોનો કંઈક સાડીનો જથ્થો ને કંઈક એ લોકો કામ કરતા હતા અને કંઈક કારણવશથી આગ લાગી ગઈ, જેના કારણે ઘરની અંદર જે કિચનની સાઈડ છે, કિચન સાઈડમાં આ લોકોને 4 લેડીઝને એક 2 થી 3 વર્ષનું બાળક હતું જે ટ્રેપ થઈ ગયા હતા, જેને અમે રિકવર કરેલા છે। બિલકુલ, ધારાસભ્ય જે છે તે પણ અહીં પહોંચી આવ્યા છે, તેઓની સાથે પણ વાત કરીશું। જે રીતની આખી લિંબાયતની ઘટના છે, ખૂબ જ કરુણ ઘટના આજે અચાનક સામે આવી છે, ત્યારે મેમ લિંબાયત વિસ્તારમાં એક આગની ઘટના સામે આવી, આપ પહોંચ્યા ઘટના સ્થળે, કઈ રીતની સાંત્વના શું કહેશો? હું જોઈ લેવું છું, હમણાં હું એ જોવા આવી છું અને 5 જણા એક્સપાયર થયા છે એ ખબર પડી છે। એટલે અત્યારે જે સ્થાનિક ધારાસભ્ય છે લિંબાયતના તે પણ અત્યારે અહીં પહોંચ્યા છે। જે આખી ઘટના સામે આવી છે તે ઘટનાને લઈને અત્યારે ખૂબ જ અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો। આ જે મકાન જે છે આ મકાનમાં જે છે તે અચાનક આગ લાગી ઉઠી હતી। શોર્ટ સર્કિટના કારણે ક્યાંક આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન સેવાઈ રહ્યું છે અને તેના કારણે અત્યારે એક બાળક અને 4 મહિલાનું મોત નિપજ્યું છે। એટલે એક જ ઘરમાં રહેતા 5 સભ્યોના જે છે તે મોત નિપજતા જે તેના કારણે આખો આ માહોલ જે છે તે ભારે ગમગીની ભર્યો છવાઈ ગયો હતો। ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી, ફાયર દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર તો કાબુ મેળવી લેવાયો છે, પરંતુ આ આગની આ જે ઘટના બની તેમાં 5 જેટલા લોકોના કરુણ મોત નિપજ્યા છે। કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત।